જે રીતે ભૂકંપ આવે અને એનું કેન્દ્ર બિંદુ નોંધાય તે જ રીતે આ અમરેલીનો જે વિવાદ છે એ વિવાદને લઈને અમરેલી અત્યારે વિવાદનું કેન્દ્ર બિંદુ બન્યું હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે। કારણ કે જે પત્રકાંડ થયો હતો કૌશિક વેકરિયા ધારાસભ્યના નામનો એક પત્ર વાયરલ થયો હતો અને ઘણા બધા આક્ષેપ લગાડવામાં આવ્યા હતા। એ આક્ષેપ સાચા છે કે ખોટા તેને લઈને પણ હજી સુધી કોઈ મોટા ખુલાસા થયા નથી, પરંતુ તેની અંદર પાટીદાર સમાજની એક દીકરી કે પાયલ ગોટી કે જેને આરોપી બનાવી એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ એને 4 દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી। ત્યારબાદ 5મા દિવસે તેના 15,000ના બોન્ડ સાથે જામીન મંજૂર થયા હતા અને ત્યારબાદ જેલની બહાર આવી હતી। જેલની બહાર આવતાની સાથે જ રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે, કારણ કે એ દીકરી સાથે વિપક્ષ સતત ટચમાં જોવા મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા હતા કે આ આખો મુદ્દો છે તે ડાયવર્ટ કરવાના પ્રયત્ન પણ થઈ રહ્યા છે। પરંતુ મુખ્ય વાત એ છે અહીંયા કે આ મુદ્દો જે છે તે ક્યાંક ડાયવર્ટ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે કે કેમ તેવું પણ લાગી રહ્યું છે। પરંતુ સૌથી મોટા સમાચાર ને સૌથી મોટો ખુલાસો કોંગ્રેસની અંદર જ કકડાટ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ભરતસિંહ સોલંકી કે તેમના પત્ની એક વિડીયો એમનો સામે આવ્યો છે ને એમાં કહ્યું છે કે જ્યારે મારી સાથે ખોટું થયું હતું ત્યારે કોંગ્રેસના એ નેતાઓ નામ સહિત કહ્યું છે, જેનીબેન, પ્રતાપ દુધાત, વીરજી ઠુમર સહિત આ લોકોના નામ સાથે એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે। ભરતસિંહ સોલંકીના પત્નીએ કહ્યું છે કે જ્યારે મારી સાથે ખોટું થયું હતું ત્યારે હું તમારી પાસે ન્યાયની ભીખ માંગતી હતી, ત્યારે તો તમે મને ન્યાય દેવડાવવા માટે પણ નહોતા આવ્યા, મારી સાથે પણ નહોતા ઊભા રહ્યા। અત્યારે જ્યાં પાટીદાર સમાજની દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે તો ત્યાં તમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છો, વિરોધ કરી રહ્યા છો, તેને જામીન મુક્ત કરાવી સારી વાત છે। પરંતુ ભરતસિંહ સોલંકી જેમના પત્ની એમણે એવું કહ્યું છે કે હજુ પણ આજના દિવસે પણ હું તમારી પાસે ન્યાયની ભીખ માંગુ છું। જો તમે કહેતા હો તો હું અમરેલીમાં એ રાજકમલ ચોક છે ત્યાં આવવા પણ તૈયાર છું। શું કહ્યું ભરતસિંહ સોલંકીના પત્નીએ, સાંભળો। હું રેશમા ભરતસિંહ સોલંકી, હું પણ પાટીદારની દીકરી છું। પરેશભાઈ, પ્રતાપભાઈ, વીરજીભાઈ ઠુમર, જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા? મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી, પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહાલું હતું। આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું। તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો? આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માગે છે। જેનીબેન, તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો। જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા, એઝ અ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? તમે નથી કર્યો। તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા, તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો? એનો જવાબ મને આપો। હું 24 કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું। તો જે રીતે ભરતસિંહ સોલંકીના પત્નીએ આરોપ લગાવ્યા છે અને કટાક્ષ કરતા કોંગ્રેસના જે નેતાઓને આડે હાથ લીધા છે, નામ સહિતનો વિડીયો સામે આવ્યો છે કે જેની અંદર જેનીબેન, પ્રતાપ દુધાત, વીરજી ઠુમર ઘણા બધા નેતાના નામ, કોંગ્રેસના નેતાઓના નામ લીધા છે અને કટાક્ષ કર્યા છે, આડે હાથ લીધા છે। એટલે હવે કોંગ્રેસની અંદરો અંદર જ કકડાટ ચાલુ થયો હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે। પરંતુ મુખ્ય મુદ્દો એ હતો કે લેટર કાંડ અત્યારે યાદ પણ નથી કોઈને, માત્ર પાયલ ગોટી અને દીકરીના ન્યાય અપાવવા માટે થઈ અને એ મુદ્દો આખો ડાયવર્ટ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હોય તેવું લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે। સત્તા પક્ષ પણ આ રીતે આક્ષેપ કરી રહી છે, પરંતુ મુખ્ય મુદ્દો એ હતો કે જે લેટર બહાર પડ્યું હતું તે લેટરની અંદર આક્ષેપ લગાડવામાં આવ્યા હતા, ખનીજ ચોરીથી લઈ અને ભ્રષ્ટાચાર સહિતના જે આરોપો લગાવવામાં આવ્યા હતા કૌશિક વેકરિયા ધારાસભ્ય ઉપર, કે જે લેટર કાંડને લઈને આખો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો ને અમરેલી વિવાદનું એપી સેન્ટર બન્યું હતું તેને લઈને। પરંતુ અત્યારે કોંગ્રેસ છે તેના દ્વારા એ પાયલ ગોટી કે જેમને
ન્યાય અપાવવા માટે થઈ અને ધરણા પ્રદર્શન વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મુખ્ય મુદ્દો એ લેટર કાંડ હતો. એ લેટર વિશે અત્યારે કોઈ બોલતું નથી. એટલા માટે થઈને અત્યારે ચર્ચાઓ ખૂબ જાગી રહી છે કે પાયલ ગોટી કે જેમને કોંગ્રેસે સત્તા પક્ષે તેવા આરોપો નાખ્યા હતા કે ભાઈ કબજો કરી લીધો છે પાયલ ગોટી ઉપર વિપક્ષે, ત્યારે પાયલ ગોટીને સવાલ કરતા પત્રકારોએ સવાલ કર્યો કે ભાઈ આવી રીતે અમને સવાલો મળી રહ્યા છે. ત્યારે પાયલ ગોટીએ કહ્યું હતું કે ના, એવું કશું નથી, કોંગ્રેસે મારો કબજો નથી લીધો, જેની બેને પણ મારો કબજો નથી લીધો, પરંતુ એ તો મારા પરિવાર સાથે માત્ર ત્યાં સાંત્વના પાઠવવા માટે આવતા હતા અને મને સપોર્ટ કરતા હતા. વિપક્ષની એક ભૂમિકા જે છે તેના પર પણ અત્યારે નજર રહી છે, કારણ કે એ પણ ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે ને. ભરતસિંહ સોલંકીના પત્નીનો વિડીયો સામે આવતા જ મોટો ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે ભરતસિંહ સોલંકીના પત્નીનો વિડીયો સામે આવતા કોંગ્રેસના જે નેતા, દિગ્ગજ નેતાઓને આડે હાથ લીધા છે. જે વિડીયોમાં તમે સાંભળ્યું, તમામે નેતાઓની ત્યાં ન્યાયની ભીખ માંગવાની વાત કરી રહ્યા છે, ત્યારે હજુ પણ એમને ન્યાય ન મળ્યો હોવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે ન્યૂઝરૂમ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.